જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ચાલો, બહુ આનંદ થયો આજે અહીંયા આવ્યા છીએ. કારણ કે આ પહેલી વખતે આ જાંબિયામાં બને છે ને જાંબિયામાં લુસાકામાં. લુસાકા વિશે તો બહુ સાંભળ્યું, ઘણું સાંભળ્યું. દાદા ભગવાનને જેમના થકી ખાસ કરીને સુરત જિલ્લામાં જે જ્ઞાનચક્ષુ પ્રાપ્ત થયા છે એવા બધા કુટુંબો મોટા ભાગના અહીંયા જાંબિયામાં હતા કે છે, અને તે પણ લુસાકા મોટા ભાગે એવું સાંભળેલું. આ બધા તો વિખરાવા માંડ્યા ને, અને યુવાન વર્ગ, યુવક વર્ગ ભણ્યા પછી બધો આગળ ગયો. એમને માટે આ દુનિયા નાની પડે. હવે એમની દ્રષ્ટિ વિશાળ થઈ. જેમ નજરોમાં દેખાતું વધારે થાય તેમ નજીકનું દેખાવાનું બહુ નાનું પડે. એટલે વિશાળ ક્ષેત્રો બધા એવું છે. એટલે એ તો બધા બહાર ગયા. છતાં અહીંયા આટલા સારું છે, બહુ ઘણું સારું છે. મને આપે કહ્યું ને કે અહીંયા બધા પ્રસંગ હોય ભેગા થઈએ છીએ. આપે વાત કરી ને, બેઠા હતા ના વાત કરી ને, એટલે સારું. 300 350 તો બધા ભેગા થાય છે જ. 300 400 બહુ સારી સંખ્યા કહેવાય. આપણો બધો સમાજ બધે જ. ત્યાં અહીંયા આફ્રિકામાં હું નાઇજીરિયાથી જઈ આવું છું. નાઇજીરિયા ગયા, નાઇજીરિયાથી સાઉથ આફ્રિકા ગયા, બધે જ ઇન્ડિયન કલ્ચરલ એસોસિએશન. આવું એ લોકો આવી રીતે લે બધા. આપણે ગુજરાતી લોકો બધા હિન્દુ, શું કઈ રીતે હિન્દુ સમાજ તરીકે લઈએ છીએ. પણ આ ઇન્ડિયન કલ્ચરલ એસોસિએશન શબ્દ સારો છે. અને જગ્યાએ હિન્દુ જગ્યાએ ભારતીય શબ્દ હોય તો બહુ મજા, સારો. કોઈને ખોટું લાગે એવું નથી. અંતિમ લાગે? કોઈને નહીં લાગે. આટલો મોટો ભારત દેશ છે, એની વસ્તી આટલી છે. આજે સમજ કરતા વસ્તી વધી ગઈ છે, છતાં પણ એકને પણ ખોટું લાગે નહીં. ઉડતું ભારતની શાન વધે દેશમાં, અને ભારતમાં રહેનારા બધાની વધે. એવું સુંદર છે. અમે ગઈકાલે જ અમારે વાતો થઈ ત્યાં લુસાકાના રાધેકૃષ્ણ મંદિરમાં. ત્યારે આપણા થોડાક મુમુક્ષુ જિજ્ઞાસુ ભાઈ બહેનો ત્યાં ભેગા થયા હતા. આમ તો કાંડ વાંચવાનું ચાલતું હતું એટલે બધા તો એક ઘરે પણ સારા આવ્યા. તો વાત નીકળી સહેજા સહેજ. તેમાં આપણે મંદિરને માટે પણ હિન્દુ શબ્દ વાપરીએ છીએ. હિન્દુ સમાજને હિન્દુ શબ્દ એ પાછળથી આવેલો શબ્દ છે. એ દરઅસલ શબ્દ છે જ નહીં. ના, આજે આપણે જો બીજી કોઈ રીતે વાપરીએ તો આપણી પાસે બીજો કોઈ એનો શબ્દ નથી કે જે વાપરી શકીએ, જેને આપણે આ દેશને સમજાવી શકીએ કે આપણે આ સમાજ કયો. જગતના બધા દેશો પોતપોતાની રીતે સમજાવે તો આપણે કેવી રીતે સમજીએ? આપણે ગુજરાતી છીએ એટલે કે આપણે આપણી રીતે એ વસ્તુ જુદી છે, પરંતુ દેશનો દેશ જ છે ને, કે નહીં? આ સત્સંગની વાતો સમજજો. આ હિન્દુ શબ્દ પર કહીએ છીએ તમને. એ હિન્દુ શબ્દ એની જગ્યાએ આ ભારતીય હોય તો બહુ સારું. આજે પાછું ભૂલી ગયા પેલો અમારું કાગળ. મુશ્કેલી આ થાય છે
એટલું દોડધામ થાય છે ને. આ પ્રોગ્રામ જરા ટાઈટ કરવો થઈ ગયો અમારો. ફર્સ્ટ ટાઈમ આવવાનું થયું આ વખતે. ઘણા વખતથી બધું કહેવાનું હતું, બહુ અમને આમંત્રણ હતું. જામ્બિયાથી 10 વર્ષથી પણ કઈ મેળ જ ના પડે. અત્યારે મેળ પડ્યો ત્યારે આવ્યા, ત્યારે આવું થયું. તો હવે અમને સુશીલાબેન તરફથી ટપકો મળશે. હવે આટલું જ 2 દાડા. હા, અને અમારા ચેરમેન સાહેબ કહે છે કે 2 દાડા ને અમે તમે અમને હલાવી નાખો છો. ચેરમેન સાહેબ કઈ ગયા? સુશીલ આપણે શું નામ ભૂલી ગયો? શિરીષભાઈ. હા, સાંભળો છો કે? એટલે અમારે તમારું સાંભળવું તો પડે જ, પણ શું કરીએ હવે, સંજોગો આગળ. આપણું ચાલતું હોત તો બધું ચલાવી લઈએ. સંજોગો શબ્દ વાપરીએ છીએ ને, એવું છે. તો હિન્દુ આગળ ભારતીય શબ્દ વાપરીએ બહુ સારું. દાદા ભગવાન એમના હાજરી દરમિયાન એમનાથી જે જ્ઞાનવાણીની વર્ષા થઈ હતી અદભુત, સાક્ષાત સરસ્વતીની, જે લગભગ 30 વર્ષ સુધી ચાલી. અને એમાં જેટલી પાછળના છેલ્લા વર્ષોમાં લગભગ 20-25 વર્ષ જેટલા, 20-22-23 વર્ષ સુધીના એ વર્ષોમાં જ્યાંથી પછી જેવી રીતે કેસેટમાં ઉતારે છે એવું તે ઉતરતું જ હતું. એક બાજુ દાદા તો અદભુત જ્ઞાની પુરુષ, એમના સિદ્ધાંતો બહુ જુદા હતા. જ્ઞાની પુરુષની વાત થોડી આપણે સમજીશું હમણાં. એ તો આમાં માને નહીં એટલે સ્પષ્ટ કે આ વાણી આ સાક્ષાત સરસ્વતી છે. તમને આવો સુંદર યોગ મળ્યો છે, સાંભળો છો, આ વાણી નીકળ્યા કરે છે, તેનો લાભ લો. અને નીકળતી વાણી સંભળાય, અને એ નીકળવું અને સંભળાવવું એમાં કેટલો સમય જાય પહોંચે કાંતિભાઈ? છતાં આપણે કયા શાનાથી માપીશું? આપણે એને સ્ટોપ વોચ થી નહીં મપાય. આપણે રમત ગમતના સ્ટોપ વોચ આવે ને એ સેકન્ડનો ગમે તેટલો ભાગ હશે તો નહીં મપાય. એટલું જ છે. હવે એ ત્યાં જ એનો લાભ થાય છે, ખરો લાભ એ છે. ત્યાર પછી જ એ વાણી આપણે યાદ કરીએ અથવા તો આપણે યાદ ના લખતું આપણે લખીને બહુ ગમતી હોય જેટલી આપણે નોંધી લઈએ ને નોંધ કરીએ, બધું કરીએ છીએ. ત્યારે એ બોલેલી વાણી એ સાંભળનાર લખે છે. એ લખતા વખતે જેટલો સમય જાય છે એ સમય દરમિયાન આ તો એ આખી સ્થૂળ થઈ જાય છે. એ તેની ચેતનતામાંથી એ જડતામાં થઈ પરિણમી જાય છે. અને જેટલી એ નીકળે છે અને સંભળાય છે એટલો જ ભાગ ચેતનતાનો છે. એ સાક્ષાત સરસ્વતીની અદભુત જ્ઞાન વર્ષા છે. હવે આ તો બહુ ઝીણી વાત થઈ. ગીતાજી આપણે બધા ખસારા ભારતમાં વંચાય છે. ઘણા બધા વિચારકો, બૌદ્ધિકો, શાસ્ત્ર જ્ઞાનીઓ, પંડિતો બધાએ, અને ગીતા તો ઘણી રીતે લખાઈ છે. મૂળ ગીતા તો છે જ. છતાં એ ગીતા આપણે બધા જાણીએ આપણે કે કૃષ્ણ ભગવાન અને અર્જુન એ બેની વચ્ચેનો સંવાદ છે આખો. હવે સંવાદ એવો છે કે ગોઠવેલો નથી. સંવાદ એ જ કહેવાય કે ગોઠવેલો ના હોય. એ તો નાટક અને ડ્રામા કરે ત્યારે બધાને પૈસા કમાવા માટે બતાવવાનો હોય ત્યારે ગોઠવેલું આગળ બોલાવાય, એ તો ચાલે. એ તો એક પ્રકાર છે જીવનનો. જેવી રીતે પૈસા કમાવા માટે બધા રસ્તાઓ છે એમાં ના હોય. હલવાનું કઈ જરૂર નથી. ક્યાં હાલો છો? થઈ જશે. ઉપર બેસો ને જીનભાઈ, ઉપર આવો તો પછી એ નજીક આવતા ઓકે. કાંતિભાઈ આવ્યા છે, તમે ઓળખો ને એમને? અચ્છા, કાંતિભાઈ નાયક. તો શું વાત કરો?
સરસ્વતી વાણી, ચેતન વાણી. કૃષ્ણ ભગવાન એમાં એ સંવાદ ગોઠવીને નથી નીકળતો, ગોઠવેલો હોતો નથી સંવાદ. હવે કૃષ્ણ ભગવાનને અર્જુનનો જે સંવાદ છે કુદરતી સંવાદ હંમેશા કુદરતી હોય, એ બન્યા કરે ત્યારે, અને કુદરત જીવનમાં આમ જ બન્યા કરે છે. જોજો સંવાદ એટલે એકબીજાનો આપ લે હોય છે. કૃષ્ણ ભગવાનને તો શું લેવાનું હોય, ભગવાન તરફથી તો બધું અપાવવાનું જ હોય, એક પક્ષી હોય છે બધું આખું. પણ આ તો દિવ્ય વ્યવહાર હતો, અદભુત. અને એ વાણી હતી એ સરસ્વતીનો ફ્લો હતો, આખી અદભુત પરમાત્મા પ્રકાશની એવી જ્ઞાન વર્ષા, એ આખી અર્જુનને એના ઉપદેશ સ્વરૂપે એની મૂંઝામણ ટળે એ માટે નીકળતો જ. આવો સુશલા બનાવી જાઓ, આવો ને, આવો સાથે આવો. એનો એ સંવાદ અને એ આખો એકબીજાનો એ પ્રશ્ન ઉત્તર પ્રશ્ન એ રીતે આખો નીકળ્યો. એ ગીતાજી એ પ્રભુ પરમાત્મા. તો એ આખો ગીતાજી શ્રી કૃષ્ણ ભગવાનનો સરસ્વતી વાણી, એમાં કૃષ્ણ ભગવાન અર્જુન વચ્ચે જે બને છે તે આ જ રીતે બને છે. એમની વાણી નીકળે છે, અર્જુન એને સાંભળે છે અને એટલા જ સમય પૂરતું એટલું જ રહે છે. પણ તે જ ગીતાજી આપણે આજે જોઈએ છીએ તો એ ગીતાજી કયા સ્વરૂપે કેવા સ્વરૂપે એનું આરાધન તો થાય છે. ખોટું નથી, પરંતુ એનું મહત્વ જે છે તે, એટલે ગીતાજી સહેજા અમારાથી નીકળી ગયેલો. અમને તો લાગ્યું દાદા ભગવાનને થી અમને કહેવાયું છે. ગીતાજીની વાણી એ શું છે? એ ચેતન વાણી છે. વાણી માત્ર શબ્દ છે, અને શબ્દને તો હંમેશા જડના પક્ષમાં મૂક્યો છે, એને આત્માના પક્ષમાં નથી મૂક્યો. છતાં આખા વેદાંતમાં શબ્દને બ્રહ્મના પક્ષમાં મૂક્યો છે. વેદાંત નો આધાર જ શબ્દને બ્રહ્મ એટલે જે આપણી અંદર આત્મા છે, જેને બ્રહ્મ સ્વરૂપ કહે છે, તે એ પક્ષમાં મૂક્યો છે. એને અંશ અને અંશી સંબંધથી છે, પરમાત્માના અંશ છે એ રીતનું છે. પરંતુ શબ્દ જયારે માલિકી ભાવ વગરનો હોય છે સંપૂર્ણપણે, ત્યારે એ શબ્દ ચેતનતાને સ્પર્શ વાળો, અંદરની ચેતનતાને જે આત્મા અનુભવ સાક્ષાત્કાર સ્વરૂપ છે. આત્માના સાક્ષાત્કાર સ્વરૂપ અંદર પોતાની બધી જ રીતે આત્મા અને અનાત્મા બંનેનું સંપૂર્ણપણે જ્યાં જ્ઞાન ખુલ્લું થયું છે અને વિજ્ઞાન સ્વરૂપે વસુક થયું છે, એટલું આત્મતત્વ કે આત્મા જાણે છે એ રીતે નહીં, પરંતુ આત્મા સિવાયનો આ પ્રકૃતિનો ભાગ, તે આખો પ્રકૃતિનો ભાગ જે આપણું શરીર, જેને પિંડ કહે છે, એ આખો પ્રાકૃત ભાગ એનો તત્વ સ્વરૂપ આખી રીતે જણાયો છે. કેવો તત્વ? એલિમેન્ટરી. અને એ જ પ્રમાણે આખા બ્રહ્માંડની આખી વ્યવસ્થા પણ એમને તત્વ સ્વરૂપે આખી સમજાઈ ગઈ છે. એ તત્વ સ્વરૂપમાં આત્મા, તત્વ સ્વરૂપ આખા બ્રહ્માંડમાં જ્યાં જ્યાં પણ આત્મા છે ત્યાં બધે જ, અને તત્વ સ્વરૂપ બધું વ્યવસ્થા છે તે આખી બ્રહ્માંડી, તે બધું સુંદર સમજવું. એવા જ્ઞાની પુરુષની સ્થિતિ હોય છે. એ કૃષ્ણ ભગવાનની સ્થિતિ હતી, અદભુત સ્થિતિ હતી. એટલે એવી સ્થિતિમાં એટલું અંદર સામર્થ્ય હોય છે. એ સામર્થ્ય અહંકાર શૂન્ય દશાનું હોય છે. ચંદીભાઈ, કેવું?
અહંકાર શૂન્ય થઈ ગયો છે. ત્યાં અહંકાર ખલાસ થઈ ગયો છે સંપૂર્ણપણે. શરીર સંબંધીનું બધું જ મારાપણું, મન સંબંધીનું સંપૂર્ણ મારાપણું, વાણી સંબંધીનું મારાપણું અને શરીર સંબંધીનું મારાપણું સંપૂર્ણપણે ખલાસ થઈ ગયું છે. સંપૂર્ણપણે મન, વાણી અને કાયા ત્રણેયનું અહંકાર સંપૂર્ણ. ત્યાર પછી એનાથી એ ખલાસ થઈ અને એનાથી ભિન્ન બધી જ રીતે એવું પોતાનું પરમાત્મા પ્રકાશ સ્વરૂપ આત્માનું પરમ વિશુદ્ધ સ્વરૂપ આખું એમના જ્ઞાનમાં આખું પ્રકાશિત થઈ અને પોતે સ્વયં જ્ઞાન પ્રકાશમાન સ્વરૂપે અંદર શરીરથી ભિન્ન સ્વરૂપે હોયા કરે છે. શરીર છે છતાં શરીર તો હોય જ, શરીરથી ભિન્ન થઈ ગયા. એ જ્ઞાની પુરુષ કૃષ્ણ ભગવાનનું એ સ્ટેજ હતું. અને એટલા માટે જ કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કહ્યું કે આ જ્ઞાની પુરુષ તે હું છું, એ મારું હૃદય છે. અને એવા જ્ઞાની પુરુષ હોય તે જ અમારું જે સામર્થ્ય છે એવું સામર્થ્ય એ જ ધરાવી શકે કે જે સામર્થ્યથી એ બધા કર્મો અને પાપો ભસ્મીભૂત કરીને એમના જ્ઞાનાગ્નિથી તમને શરીરમાં આત્મબુદ્ધિ સ્વરૂપ માન્યતાની ભ્રાંત માન્યતાઓથી મુક્ત કરાવી, મુક્તિ અપાવી અને તમારા આત્મ સ્વરૂપના પોતાની અસ્તિત્વની વસ્તુત્વ સાથે એટલું અસ્તિત્વ કામ નથી લાગતું કે હું આ જ છું. વસ્તુત્વ આખું એના ગુણો અને ગુણોના સમૂહ સાથેનું હોય છે. એમાં એ ફિટ કરાવી દે અને એ ફિટ થતા જ એનો આખો પ્રકાશ ખુલ્લો થાય છે. એટલે વચ્ચેનો પડદો હોય એ કર્મના રૂપે એ આખો આપણો પોતાનો માન્યતા સ્વરૂપનો એ આખો ઉડાડી શકે છે. એ કૃષ્ણ ભગવાને છેવટે છેલ્લે જ અર્જુનને એ પડદો ઉડાડી અને દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા. ત્યારે જ એ અર્જુન કૃષ્ણ ભગવાનનું યથાર્થ વિરાટ સ્વરૂપ સમજી શક્યો. પહેલી વખતે વિરાટ સ્વરૂપ સમજ્યો તે એના હૃદયના ગદગદ ભાવે ને ભક્તિ ભાવે સમજ્યો હતો. એમાં એ ભયભીત હતો અને બધાને લાગ્યું કારની. પરંતુ એનું યથાર્થ વિરાટ સ્વરૂપ એને ત્યારે જ સમજાય છે કે જ્યારે એનો આખો મોહનો પડદો, મોહ એટલે કે શરીરમાં હું છું એ માન્યતા. બહુ સાદી વાત છે ને સુનીભાઈ? એ માન્યતા ગોખવી પડે છે. મને સંસાર બહુ વિકટવાળો લાગે છે અને મને લાગે છે કે મારે આ મુક્તિના માર્ગે જતા આ સંસાર માર્ગથી આવે મારે દૂર થવું જોઈએ. તો બધાને રજા મળે ના મળે છતાં પણ હું મુક્ત થઉં છું, સાધુ થઉં છું, સાધુ થવું સ્વીકારું છું. તો એ શું બન્યું કે અહીંયા આગળ સંસારમાં હતા તે સંસારમાં માન્યતા સ્વરૂપે શરીરમાં સંસારી હતા. એ હવે સંસાર છોડી અને એ શરીર સાથે, શરીરની માન્યતા સાથે પોતે સાધુ થયા. કાંતિવ્યાસ સમજ્યા? બાકી રીતે હવે એવું થાય એટલે કુદરતી રીતે જ નામકરણની બધી ક્રિયાઓ બદલાઈ જ જાય. સંસારનું નામ ના રહે, પછી એમનું નામ બદલાઈ જાય. પછી સ્વામી કે આનંદ કે કંઈક બધું લાગે, કંઈક લાગે લાગે કઈનું કંઈક હોય છે હંમેશા. એટલે તમે એમને કહ્યું ભાઈ બિહારી આનંદજી તમને કહીશું, એમને તો ઈચ્છા નથી આવતા. આ તો બધા નિરીક્ષક છે, અમારા ભરતાંજન દાદાથી આ થયેલા બધા. પરંતુ
લોકોને કંઈક ફાયદો થાય એ થાય એના માટે. એમને પોતાનો આનંદ છે જ, પણ એમને કેવડાવું નથી આવું છે. પણ સાધુ કે એવા સાધુ નથી ના તો છતાં સાધુ. દાદાએ કહ્યું કે દુઃખોથી મુક્ત થવા માટે સાધુ થવાની જરૂર નથી, કે સંસારથી છોડીને સાધુ થવાની જરૂર નથી, કે જેનાથી આપણને માનીએ કે આપણે દુઃખોથી મુક્ત થયા. ના, દુઃખોથી મુક્તિ થવા માટે તો સીધા થવાની જરૂર છે. જે સીધા છે તે સંસારમાં ઘરમાં હોય કે પછી સાધુ થયા હોય, બંને સરખા છે. એ સાધુ પણ એ અંતરની વાત છે બધી. તેમાં આપણે વ્યવહારમાં, વ્યવહારમાં, લોકમાર્ગમાં, લોકદશાએ આવું વ્યવહાર ચાલ્યા જ કરે. આનો વ્યવહાર કરવો, પણ એને લોક વ્યવહાર કયો. વ્યવહાર શબ્દ બહુ મોટો છે, ઘણો મોટો, પરંતુ એ સમજ આપણે જાણતા તો નથી કોઈ, કારણ કે પોતાને જાતને જ જાણતા નથી. શું કરીએ આપણે? પોતે પોતાને જ જાણ્યા વગર બધે ચાલે છે, બધા જ કરનારા છે ને એ ચાલે છે, આપણી ચાલે છે, ચાલ્યું આવું છે તો કરીએ જ છીએ. અને કરવું તો પડે ને, નહીં તો ઊંધા રસ્તે જઈશું. છે એટલું જીવન એ બધું વેડફાઈ જશે, ખરું કે નહીં? એવું છે, બરોબર છે, ખોટું નથી. પણ એનાથી કઈ શક્કરવાર ના વળે. એટલે મુક્તિ, આ દુઃખોથી મુક્તિ ના થાય, દુઃખોથી મુક્તિ ના થાય. એટલું બને કે આપણે અવરે રસ્તે કે ઊંધા કરવો બંધાય, એમાં ના ઓછા બંધાય, ના બંધાય, ઓછા બંધાય, એવું બધું બને. એટલો આપણને ફાયદો થાય, એટલો ફાયદો થાય. એટલે ભાર બહુ વધે નહીં, એટલું બને. એ તો ખોટું નથી, એ સારું જ છે ને. એટલે ઘણા કહે ને કે અમને ભગવાનની સેવા જ ગમે, ભક્તિ જ ગમે, બરોબર છે. તો મુક્તિની વાત, દુઃખથી મુક્તિ તો બધા જીવ માત્ર જ છે. એટલે એ મુક્તિ થવા માટે સીધા થવાની જરૂર. સીધા, એવા સીધા થવા માટે આ જ્ઞાની પુરુષ, એમાં આ દાદા ભગવાન. એ દાદા ભગવાનની વાણી એ સાક્ષાત સરસ્વતી. એમની અદભુત જ્ઞાન વર્ષા જે એમના જીવન દરમિયાન થયેલી, તે બધી આ કેસેટોમાં આવેલી, ને પછી પ્રસંગોપાત એમના પોતાના જીવન દરમિયાન જે કંઈ દ્રષ્ટાંતો એમના ઓબ્ઝર્વેશનમાં, નિરીક્ષણ શક્તિમાં બનેલા ને બધા જોયેલા એ દ્રષ્ટાંતો સાથે એક દરેકને ઘરેલું વ્યવહારમાં સુંદર ધર્મની આરાધના થઈ શકે, સુંદર રીતે પોતાના દરેકના વ્યક્તિગત જીવનમાં અને ઘરેલું જીવનમાં. એવા દ્રષ્ટાંતો સાથે જે પણ પ્રસંગો નીકળેલા એનું આખું સંકલન કરીને જે ગુજરાતીઓ હતી એમાંથી બધું હિન્દી થઈ એક પુસ્તક બહાર પડેલું. એમાં રાજસ્થાનમાં એ પુસ્તક બધી પબ્લિશ થયું. એ આપણા સત્સંગી દાદાથી જ્ઞાન પામેલા એમને ભાઈ બહુ સારું હતું. એ પુસ્તકનું નામ શું કહ્યું? સ્વ પર પ્રકાશક વિજ્ઞાન. શું કહ્યું? બોલો ને. સ્વ પર પ્રકાશક વિજ્ઞાન. સ્વ ને પર બે જુદા શબ્દો છે, વચમાં આડી લાઈન છે સ્વની વચ્ચે. તો સ્વ જુદું, પર જુદું. સ્વ એટલે પોતીકું અને પર એટલે પરાયું. એ તો આપણે વ્યવહારમાં બધા જાણે ને. એ બહુ બાલું છે આપણે બધું એવું, થોડુંક નહીં. પણ એવું આપણે પોતીકું કહેવા નથી કોઈ. પોતીકું તો બહુ અંદર સાચવી જાણે. સ્વ પર પ્રકાશક એટલે એને પ્રકાશ કરનારું વિજ્ઞાન. વિજ્ઞાન એટલે આખું વિજ્ઞાન. વિજ્ઞાનમાં એટલે શું કે ગપસપ જમા ના હોય છે બિલકુલ. શું કહ્યું? વિજ્ઞાન એટલે શું? બેન શું બોલ ને? હશે છે.
બોલવા લાગે જરા ગપ્પે ગપ 4400 એમાં ના હોય. શું કહ્યું? હા, 12 × 12 4400 હોય, રીતસરી રકમ હોય. પછી ગપ્પે ગપ ચાલે એમ કેમ ચાલે? કે તમે કહો છો અમે 1 × 144 ગઈ. ના, જવાબ બીજું તો આવું એ કરી દે. શું ના કરે બીજું? મનુષ્યનું ભેજું આજે છે, અને આ કળિયુગમાં તો બહુ ખીરેલું છે પુષ્કર. સાયન્સ એને કહેજો ને ભાઈ, એક્ઝેક્ટ જે વસ્તુ જ્યાં છે ત્યાં એ જ પ્રમાણે બતાવે. એને સ્વ પર પ્રકાશક વિજ્ઞાન. છે અને નથી તે છે ને છે ના ભાગમાં છે સ્વરૂપે જ એને છે પ્રકાશે, નથી એને નથીના ભાગમાં નથી સ્વરૂપે જ પ્રકાશે. નથી એટલે શું? કે જે છે સ્વરૂપ જેમાં મનાય નથી છતાં પણ એવા નથીમાં એ છે સ્વરૂપ નથી. એ એનું નથી સ્વરૂપ છે, એમાં છે સ્વરૂપ નથી. જે છે સ્વરૂપ તમે સમજવા માંગો છો એ આ છે સ્વરૂપનામાં છે. શું? જેમાં નથી સ્વરૂપ છે જ નહીં. બિલકુલ બહુ અદભુત રીતે સમજાવે છે. આ પાણી જ છે અને આ દૂધ એ દૂધ છે, બે નોખા જ છે. હવે એ તો કોઈને સમજાવવું પડે એવું છે જ નહીં. બોલો ને, તો એ વિજ્ઞાન કેવું જાણો છો તમે લોકો? એમાં શીખવું પડે છે. દૂધ વાપરીએ જ ખરા, પણ આ વિચાર્યું કોઈ દાડો કે એમાં પાણી છે એવું? હે? તો આપણા ભારતમાં આવે તો પાણી વાળું દૂધ આવે તો બધા તમે કેવું શબ્દ નહીં હવે નથી આવ્યું. હવે તો બધું વખત બદલાઈ ગયો, પલટાઈ ગયો. આ બધા પુણ્ય હવે ભાગ્યશાળી છે બધા. આ દૂધની નદીઓ વહેવા લાગી છે. થોડુંક નહીં ખાંશે. તો એ દાદા ભગવાનનું એ પુસ્તક અદભુત હિન્દીમાં આખા રાજસ્થાન, ઉત્તર ભારત, ક્યાં ક્યાં સુધી ગયેલું. એમાં આવા આપતા પુત્ર એક જયમેશ શાહ કરીને છે, આમાંના છે, અમદાવાદમાં રહે છે. એ બધું એમને સંકલન એમને કરેલું જયમેશ શાહે. અને એમના બધા અમુક હિન્દી ભાષી 2-4 બહેનોનું ગ્રુપ હતું. એ બધાના મદદથી ને બધી સુંદર રીતે થયેલું છે એક પુસ્તક. અને બીજું દાદાના અદભુત આ વાણીઓમાંથી, બધી વાણીમાંથી જે અમુક વાક્યો ચૂંટીને એના રથનું સ્વરૂપ બહુ સુંદર રીતે વ્યવહારમાં બધાને સુંદર કામ લાગે એવા. એનું એક બીજું પુસ્તક, એનું શું નામ હતું? સ્વસંજીવની. શું કહ્યું? સંજીવની. આપણે આપણી અમરતા પ્રદાન કરે એ અર્થમાં વાપરીએ છીએ, ખરું કે નહીં? બોલો ને. આપણને મરવું જ ના પડે એવું આપણે ઔષધ લઈએ એના અર્થમાં સંજીવની વાપરીએ છીએ. શું નહીં ભાઈ, ખરું કે નહીં? બધા હોદે છે કે નહીં? મહામૃત્યુંજય જાપ જપે છે કે નહીં? બોલો ને. તો બધું ખરું હે? હા, બસ બહુ ઘણા પ્રકારો છે. એટલે સ્વસંજીવની એટલે શું? કે આપણું જે સ્વરૂપ જે જન્મ અને મરણથી મુક્ત, જન્મને આધીન નથી માટે એ અમર છે. એવું સ્વરૂપ એ સ્વ, એનો સંજીવની એટલે એનું અજર અમર સ્વરૂપ એ પ્રકાશ કરનારું સ્વસંજીવની. એ બધા સુંદર વાક્યો છે એમના. એ સાક્ષાત સરસ્વતી સાખી. આ 2 પુસ્તકો એ પુસ્તકો જતા આ જયમેશભાઈ શાહ બધે ગયા હતા ઉત્તર ભારતમાં. જ્યાં જાય ત્યાં બધે વેચાય. એમની સાથે જેમના નિમિત્ત બનેલા જે ફેમિલી એ પણ એમની સાથે ગયેલા. મહેતા ફેમિલી છે એ બધા. ત્યાં જતા વહેતા ભોપાલ પહોંચ્યા હતા. ભોપાલ અને ભોપાલની સેન્ટ્રલ જેલમાં પણ ગયા કે ચાલો જેલમાં જઈએ આપણે. કઈ તમને કહેવામાં આવ્યું છે કે પ્રસંગ કર્યો ગયા એ. તો ભોપાલની સેન્ટ્રલ જેલમાં જઈ અને એમના કેદીઓને એમની રજાઓ લઈને બધાને એમને મળવાનું થયું. અને એ પુસ્તક વેચાયા હતા કેદીઓમાં થોડાક. એમની પાસે કોપી વધારે નથી, થોડીક હજી વેચાઈ.
એમાંથી એક અજીત પ્રસાદ દુબે કરીને હતો, એની પાસે આ એક પુસ્તક આવ્યું ગમે તેમ ફરતું ફરતું, એની મને મળ્યું ને આવ્યું ખરું કંઈક. એ અજીત પ્રસાદ દુબે આજીવન કૈદી. કેવા? આજીવન કૈદી એટલે કેવા? વર્ષના નહીં. એની હાથમાં આવ્યું, વાંચ્યું તો વાંચતો ગયો, એટલો ને ઉછારો આવ્યો છે ને એટલો ખુશ થયો છે. આવો કેદી બિચારો બહુ ખુશ થયો, ઉપરા ઝાપડી વાંચી ગયો, ખુશ બહુ ખુશ. અને પછી એને અમને કોન્ટેક્ટ કરીને થોડું મંગાવીને એને તો એનું મંડળ રચ્યું જેલમાં. આજે એનો પત્ર આવેલો, એ પહેલા એક પત્ર આવેલો એ તે પુસ્તકમાં છાપેલો છે. પુસ્તકની બીજી પ્રિન્ટો થાય ને, પ્રથમ આવૃત્તિ 9 આવૃત્તિ થઈ છે પુસ્તકની. 80-90 કે લાખ પુસ્તકો વેચાયા હશે. બોલો, જૂની બહુ અદભુત છે. તમને મોકલી આપીશું અહીંયા આગળ. આપણે હિન્દી તો ચાલે ને, આપણે કઈ હિન્દી કઈ ઉર્દુ તો છે નહીં આપણે બધાને. હે આપણે તમે જો તમે સુંદર વાંચશો ને, તમે અહીંયા મંદિરમાં રાખો કોઈ પણ, અને અઠવાડિયામાં એકાદ દાડો રાખશો, એક કલાક એક વખતનો, એક જણ સરખી રીતે વાંચે, બધા સાંભળ્યા કરે, બહુ મજા આવશે. સમજોજો, મોકલી આપીશું થોડી કોપીઓ. હમણાં તો નથી, પણ ત્યાંથી પછી પાર્સલથી મોકલી આપીશું બધે. તો એનો પછી એ પત્ર, ત્યાર પછી બીજી વખતે 5મી કે 6ઠી પ્રિન્ટ થઈ આ પુસ્તકની. ત્યાર પછી એને કંઈક પત્ર ઇંગ્લેન્ડ લખ્યો હશે જૈમેશ પ્રભુએ મને આપ્યો કે જો કનુદલાલ આ પત્ર આવ્યો છે. હું વાંચીને તો હું તો ખુશ થઈ ગયો, અદભુત પત્ર છે. તો એને મેં પેલા પુસ્તકમાં વાંચેલો આ પત્ર. આ બધા યુનિવર્સિટી, કોલેજ, અધ્યાપકો, લાયબ્રેરી બધી જગ્યાએ આપેલા બધા આવો પુસ્તક ઘણી જગ્યાએ. એ બધાના એ પુસ્તક જોઈ અને એમને શું લાગ્યું એ પુસ્તક સંબંધી બધાના પત્રો છે. એ 5, 25, 30 પત્રોનો ઉલ્લેખ પાછળ પુસ્તકના ભાગમાં આપેલો છે. એમાંનો એક આ હતો પત્ર. પછી એને આવ્યો ઇંગ્લેન્ડ લેટર, મને બતાવ્યો, એટલો સરસ છે. મારી પાસે બેગમાં પડ્યો છે, હું જો લાવ્યો તો ખુશ થઈ જાત તમે. એની ભાષા અને એ છે તે, એમાં એ લખે છે કે અમે જે મંડળ જેલમાં બનાવ્યું છે એ મંડળ હવે અમે બધા પત્ર વ્યવહાર કરીએ છીએ બધા, અમારી રજાથી બધાની, અને અમારે તો આવત અમે સત્સંગ કરીએ છીએ જેલમાં. અને એ પત્ર વ્યવહાર થતા દરેક જેમ બહાર અમારું જે જાય છે વ્યવહાર, ત્યાં આગળ અમે અમારું પોતાનું લેટર જેવું કે ને એવું પોતાનું છાપ છપાયું છે. અને એમાં ઉપર લખ્યું છે શું કે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા શું લખ્યું છે? હમ સબ ભારતીય હૈ. આ અમારો સૂત્ર છે મારું. એમ કરીને હું લખું છું કે બધાના. અને તમારું આના માટે તો બહુ વિચારો છે. હવે આ કેદી કરે બોલો. હમ સબ ભારતીય હૈ, એક જ એનો હેડિંગ, પછી બધું લખ્યા કરે. એ પત્ર બહુ જ મજાનો છે એનો, ખરસ લખે છે. અને કહે છે કે તમારે બની શકે થોડી કોપીઓ મોકલશો તો બધા એકબીજાને ફેરવીશું, બહુ આનંદ થશે. બહુ સારો પત્ર છે. એ પુસ્તક મોકલી આપીશું તમને. હા, દાદા ભગવાનની સરસ્વતી. સમજાયું? તો એ જ્ઞાન વાણી અને સરસ્વતી કુદરતી યોગ છે. આજે આપણે આટલા આવ્યા છો ને મારે પહેલી વખત અહીંયા આવવાનું થાય છે. અને મારી ફરજ તો કુદરતી રીતે છે, પણ મારે તમને બોલવાનું તો જરાય કંઈ એવું નથી કે મારે બોલવું છે કે કહેવું છે તમને, પણ આ ફરજ મને બોલાવડાવે છે કે આ શરીર છે, એ શરીરમાં જે પ્રકાશ થયો છે દાદા ભગવાનની કૃપાથી, એ પ્રકાશને દાદા ભગવાન પ્રકાશ એક જ છે. એ કારણે એ દાદા ભગવાનની કૃપા શરીરથી આજે તમને મળી શકે. પણ યોગ એવો છે આજે કાલે 2 દાડા છીએ. જો આવું થઈ ગયું જૂની ભાષાએ
એટલે અમે શું કહીએ છીએ તમને કે મારી પાસે સમય તો 2 દાડાનો છે, કારણ કે રવિવારની અમારી ફ્લાઇટને કારણે શનિવારે અમારે નીકળવું જ પડે. તો મસ્તીનભાઈ સાહેબ અમને કહેશે એટલે મને સમજાશે શું એવું કે છે તે નીકળી શકાય એવું છે. હા કે છે ચાલો. જરાક અમારું થોડુંક અંદર ઊંચું રહેતું હતું કે કેમનું ગોઠવાશે, સમજાયું? તો આ 2 દિવસમાં આપણે 3 દિવસનો લાભ લઈ દઈએ. હું તો આપી શકું એમ છું, જો તમે બધા તૈયાર હો તો. જો ભાવ થાય, ઈચ્છા થાય તો આ દેહ કરીને અમે જે જ્ઞાન દીક્ષા, જે આપણે જ્ઞાન ચક્ષુ, આપણા દિવ્ય ચક્ષુ, આપણું પોતાનું આત્મજ્ઞાન, એ સ્વરૂપનો જે પ્રયોગ હોય છે જ્ઞાની પુરુષનો, હમણાં વાત કરી તે પ્રમાણે એ આ શરીરથી થઈ શકે એમ છે, તે કરી શકીએ એમ છે. તો જો આવતીકાલે બધાએ આપણે સત્સંગમાં બેસવું હોય તેમ રાખો, આવતીકાલે ગોઠવો તો આવતીકાલે રાખો, પરમ દિવસે કરવો પરમ દિવસે. આવતીકાલ શિવરાત્રી છે? હા, તો રવા દો. શિવ પૂજન હશે તો પણ કહું તમને, તમે બધા બહુ જ ભાગ્યશાળી છો. શિવ પૂજન કરજો, પણ બહુ જ તમને પવિત્ર દિવસ છે તે દિવસે થાય. કોઈ ટાઈમ મારો, મારા 24 કલાક તમને આપી દઉં છું. જાઓ, તમારે નક્કી કરવું તમારું કામ. બધા તો હું કેટલું કહું હવે? 24 ના 23 એ કરો કે 25 તમારા હાથની વાત. બોલો, બધા અહીંયા બેઠા છીએ, સિવાય કે જે બીજા આવ્યા હોય તે. ના, મેં તમને કહ્યું ને, વર્કિંગ ડે ભલે આખો રાખો કરો, આપણે વર્કિંગ ડે ને ડિસ્ટર્બ નથી કરવો. તમે જેટલું કહેશો તો હું તો મહાશિવરાત્રી છે, શું વાત કરો છો? ફર્સ્ટ ક્લાસ. તો જુઓ તો ખરા, શિવજીને જગાડી દઈએ આપણે, અંદર જ બોલાવીને તમે બેહાડી ફિટ કરી દઈએ. હું તો આખો દિવસે તમે આવી શકો. જુઓ, જેમને દુકાન કે બિઝનેસ કે સર્વિસ હોય કે જે કઈ હોય તે, એ ભલે તમે એમના ટાઈમ પછી આવે, પરંતુ દિવસ દરમિયાન પણ જેમને આવવું હોય તે આવી શકશે. કાલે તમને કહી દઉં, એ તો જુદું છે, એ તો વધારાનું. એ તો આખો દિવસ મેં આપ્યો ને, તમને કહું છું ને. જો આખો દિવસ તમને આપ્યો છે એ તો વાત જુદી. આ તો જ્ઞાન માટેની વાત કહીને, એ તો એડજસ્ટમેન્ટ માટે. હા, એનું કાલે વાત એટલા માટે, અને બહુ સુંદર દિવસ છે. મને કુદરતી તમે યાદ દેવડાવ્યું, બહુ સારું થયું. તમે જોજો તો ખરા તમારો અનુભવ ને શું થાય છે. અદભુત છે આ. અને પરમ દિવસે પણ હું છું, તો પછી આનું જે આખું બીજારોપણ થાય છે અદભુત પોતાના આત્મજ્ઞાન સ્વરૂપનું, એ બીજારોપણ પછી બીજો દિવસ બહુ અગત્યનો છે શિવરાત્રી પછીનો. એ તો શિવજીનું 3જું રોચન આખું ખુલ્લું થાય, બહુ સુંદર થાય છે. ત્યાર પછી એ તમને આખું મારે વિજ્ઞાન થોડુંક બધું એ કરવું પડે, કારણ કે 2 દિવસ છું અને બીજું પાછું 2 આખો દિવસ તમને આપું છું. એટલે દિવસ દરમિયાન જે આવી શકતા તે આવે, અને રાતના આ જ રીતે આપણે પાછા 2-3 કલાક સારી રીતે મળી શકીએ. એવી રીતે આ વાત છે. હા, તમે વિચારજો. તો બપોર સુધી તમે જોજો, તમે કાલે નક્કી કરો. તો દિવસ આખા દિવસ દરમિયાન બધું નક્કી કરીને કોઈ 1 કે 2 નક્કી તમે લો અને લિસ્ટ કરી નાખજો બધું વ્યવસ્થિત. અને ભરતભાઈ ને તમે એમાં રહ્યા કરજો, વિચાર કરજો તમે. એટલે આ જ્ઞાન વર્ષાની આ વાત છે દાદા ભગવાનની અદભુત. સરસ્વતી એને કહી, એટલે ગીતાજી એ ચેતન વાણી છે. જ્ઞાની પુરુષની પ્રગટ અનુભવ જ્ઞાન વાણી, જે માલિકી ભાવ વગરની વાણી, એ ચેતન વાણી છે. ચેતન વાણી શબ્દ ચેતન નથી, પરંતુ અંદર ચેતનને સ્પર્શીને નીકળતી એ વાણી, એ અનુભવ આત્મજ્ઞાન દશા છે આખી, બહુ અદભુત છે. અને એ કામ કરે છે આખી. તમે એવા ગીતાજી આજે સ્ક્રિપ્ચર પ્રિન્ટ થયેલા ચોપડીમાં પણ આજે આખા ભારત તો ખરું જ, પણ આખા વર્લ્ડમાં પણ બધે એ તો બહુ પ્રખ્યાત થઈ ગયા છે. કેટલા લોકો એને કર્યું છે આપણે જોઈએ છીએ. તો એ સમજવા જેવું છે એમાં. એટલે
આ તમારે કોઈને પૂછવું હોય તો વાત કરવી હોય તો પૂછો. શબ્દ જે વાત કરી, જી શબ્દ જે તમે વાત કરી જે આત્માને સાથે સંકળાયેલો નથી અને બ્રહ્માંડમાં સાથે જોડેલો છે. બ્રહ્માંડ ના, શબ્દ આત્માનો ગુણ નથી એમ કેવું, પણ એ તો બધું જુદું છે. પણ એ ચેતન વાણી છે એમ કેવાનું. ચેતન વાણી, વાણીમાં ફરક છે. દાદા ભગવાનની રેડિયો ટેપ રેકોર્ડ, રેડિયો નહીં, ટેપ રેકોર્ડ, અને હોર્ન વાગ્યું, ટેપ રેકોર્ડ. તે શું છે કહો? એટલે એમાં તમે કહો છો ને કે આત્માની સાથે અવાજ આત્માથી જુદો છે, એમાં જરા ડિટેલમાં કહો ને. એ તમને અત્યારે કેમ કયું કામ ના લાગે, તમે ઘણું જેવું કરતા સમજાવી ના પડે તમને. ટેપ રેકોર્ડ છે વાણી ટૂંકમાં, પણ એટલું કઈ સમજાશે નહીં તમને. સેપરેશન વગર ના સમજણ પડે કશું. એ તો પેલું આ પુસ્તક આપીશ ને એમાં તમને સમજાશે બધું, એમાં આપશે તો મોકલી આપીશ. પછી થોડી કોપીઓ મોકલીશું ને એટલે આપણા જે કઈ ફેમિલી છે અહીંયા કેટલા જરૂર લાગે પુસ્તકો, કોપીઓ ફેમિલી પ્રમાણે. ફેમિલી દીઠ એક હોય તો સારું પડે, પણ બધી ફેમિલી કદાચ ના પહોંચી વળાય. એ દાદા પ્રભુ પરમેશ્વર. શું બીજું વાત કરીશ કહો? અદભુત વિજ્ઞાન છે આ. ધર્મ ખોટો નથી, પરંતુ ધર્મ એ શું છે કે ક્રિયાકાંડનો વિષય છે. શું કહ્યું? બોલો ને. ક્રિયાકાંડનો વિષયનો મતલબ શું કહેવાનો અર્થ કે એ કરતા ભાવથી છે, કરવાપણાથી છે. એટલે સાધનનો માર્ગ છે. હવે સમજાયું? સાધનનો માર્ગ છે. અને ધર્મ એક જ વસ્તુ છે એવું નથી. અધર્મ શબ્દ પણ તેની સામે છે જ. એટલે અધર્મ એ પણ કરતા ભાવનો છે. બંને કરતા ભાવ હોયા કરે છે. એ બંને કરતા ભાવ હોય છે એટલે શું કે પ્રાકૃત ગુણોથી એ સાધન સ્વરૂપે શરીરના સાધનથી સાધના સ્વરૂપે આરાધાયેલો ધર્મ આખો કરતા ભાવનો એ આવી રીતે હોયા કરે. એટલે જેવો પ્રાકૃત સ્વભાવ અને બીજ હોય એ બીજ ગુણ પ્રમાણે ધર્મ આરાધના હોય છે. અને એ પ્રમાણે આવી રીતે ધર્મનું વિભાજન તો થયા જ કરે. એટલે ધર્મ પોતે નથી વિભાજિત થતો, પણ ધર્મ અને અધર્મ સિક્કાની બે સાઈડો હોય છે. એટલે બંને કરતા ભાવે છે. જયારે વિજ્ઞાન એ અકર્તા ભાવે છે આખું. એટલે વિજ્ઞાન ત્યારે જ ખુલ્લું થાય છે એ વિજ્ઞાન કે આત્મા અને અનાત્મા સંબંધીનું સારું સંપૂર્ણ જ્ઞાન અને વિજ્ઞાન સહિત એના પૂરા પ્રકાશ સહિત સંપૂર્ણ સર્વાંગપણે એ જયારે તમને એનું સભાનપણે તમને એની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ના થાય. હવે એ વિજ્ઞાન પુરુષ હોય, એ આત્મજ્ઞાની પુરુષ હોય એવા વિજ્ઞાની કે જે પોતે એવા સ્વરૂપે હોય અને બીજાને પણ એ કૃપા કરીને એ પોતાને પ્રાપ્ત કરાવી શકે, ત્યારે જે બને છે એ જ્ઞાની પુરુષનો યોગ. આ સીધી વાત. આ યોગ બહુ જ લિંક સ્વરૂપે બને છે કાંતિભાઈ. લિંક શબ્દ બહુ અગત્યનો છે, બહુ સમજવા જેવો છે. બહુ સાદી ભાષામાં સમજાવું તમને. સાયકલ તો જોઈ હશે બધાએ. સાયકલ એની ચેન તો જોઈ હશે ને. તો ચેન એકબીજાને સંકળેલી છે, બધી કડીઓ તે લિંક હોય છે. એ લિંક હોય તો સાયકલ નવી લાયા હોય, ચેન હોય, બધી વાપરીએ થોડા વખત પછી ધીમે હોય એકબીજાની લિંકમાં અસર પડે ખરી થોડી ઘણી. તો કોઈ વખત ચેન ઉતરે ખરી નહીં. એ સાચી ઉતરે કે પેલી લિંકમાં થોડી લૂઝનેસ આવી, થોડી કઈ આવી લૂઝનેસ તો બહુ નોમિનલ હોય છે. એનો રિવેશ ને એનું એટલું બધું હોય છે. આના પછી લિંક સમજજો. લિંક એટલે શું કે એક્ઝેક્ટ લિંક ટુ લિંક એ સ્વરૂપ હોય છે. ત્યારે આ જ્ઞાન અને જ્ઞાનનો માર્ગ આખો એ જયારે ખુલ્લો પ્રકાશ પામવાનો હોય ત્યારે જ્ઞાન અવતાર સ્વરૂપે ખુલ્લો થાય છે.
અને અવતાર સ્વરૂપે ખુલ્લો થયેલો એ લિંક સ્વરૂપ જ્યાં સુધી રહ્યો એ લિંક સ્વરૂપે એટલો કામમાં લાગે છે. એટલું જ છે, આ સીધી વાત છે. લિંક, કારણ કે મૂળ અવતાર સ્વરૂપ જે ખુલ્લો થયો એ પણ લિંક સ્વરૂપે જ આવે છે. વિના લિંકે આવી શકે જ નહીં. એ કઈ એવું નથી કે એકદમ વિસ્ફોટ થયો, એવું રીતે નથી. ઘણા લોકો આ બાબતોમાં ઘણી કલ્પનાઓ હોય છે કે અંદર જ્ઞાન વિસ્ફોટ થઈ જાય છે, કે બ્રહ્માસ્કાર થાય છે, આવું બધું. એવું નથી હોતું. લિંક એટલે તો એ તો અવતારોથી ચાલુ આવેલું હોય અને બની શકે. એટલે એ શબ્દ ઘણો મોટો છે અને પ્રગટ જ્ઞાનીનું મહત્વ જ આ રીતનું છે. એટલે આજે આવો યોગ છે, ભાવ બધો, પ્રભુ બધો તમારા હાથની વાત, નક્કી કરવું તમારા હાથનું વાત. જ્ઞાની પુરુષ ચાહે શું કરી શકે તોય પણ તમને નક્કી કરાવવા માટે, તમને તમારી અંદર જે નક્કી કરાવવા માટે કશું કરી ના શકે. જાતે જ નક્કી કરવું પડે. શું કહશો? આવું છે નક્કી. એ તમારી સત્તા. એ નક્કી કરવા પણ એને જ કર્મની વાટિકા રસ્તે કહ્યું છે. પણ આપણે જોઈએ, સમજીએ શું કે આપણે કરવાનું એ મારો અધિકાર છે. કર્મનો મારો અધિકાર. કર્મને આવી રીતે સમજે છે. કર્મ ફળ સ્વરૂપી જે શરીરની ક્રિયા છે એ ક્રિયા થતી ક્રિયામાં પોતે કરનાર પોતે છે એવું માનવું, એને કર્મયોગી કે સમજે છે. આવું થઈ ગયું છે. શું થાય? અરે કૃષ્ણ ભગવાનની ગીતાજીનો મર્મ ક્યાં જાય? આવું છે બધું. કાલે શિવરાત્રી છે નહીં? ખાલું સરસ યાદ દેવડાયું. બરોબર ના? સારા. બસ આ તમે વાણીનું પૂછ્યું ને. વાણી, દાદા ભગવાને વાણી સંબંધી બહુ સુંદર સિદ્ધાંત ખુલ્લો કર્યો છે આ કાળમાં. બહુ સીધી સાદી ભાષામાં કોઈ પણ માણસ વિચારી શકે એવો સિદ્ધાંત. અને જો એ સિદ્ધાંત થોડો પકડાય, સમજાય, થોડા અંદર ઉતરે અને વિચારે સંબંધી, તો જીવનના અડધા લોકો ઓછા થઈ જાય, બહુ જીવન સુખી થઈ જાય. બહુ. કયો સિદ્ધાંત? તો કે વાણી માત્ર એ ટેપ રેકોર્ડ છે. શું કહ્યું? બોલો. વાણી એ ટેપ રેકોર્ડ છે. હવે વાણી એ ટેપ રેકોર્ડ છે એવું સિદ્ધાંત એક આખો વ્યક્ત થયો. તો એ વાણી માટે ટેપ રેકોર્ડ છે કહ્યું. એ વાણી કોને માટે? તો કે મનુષ્યથી બોલાતી વાણી, બીજી કઈ વાણી. તો એ ટેપ રેકોર્ડ છે કયું? રેકોર્ડ છે. વાણી એ રેકોર્ડ છે. તો કે રેકોર્ડ છે એટલે એ અત્યારે તો બોલાતી વાણી છે એટલે વાગે છે એટલે રેકોર્ડ વાગી દે. એ જ છે ને, સીધી વાત થઈ ને. અને રેકોર્ડ વાગી રહી એવી છે, તો રેકોર્ડ વાગી રહી હોય તો એ રેકોર્ડ આગળ ટેપ થઈ ગયેલી હોવી જોઈએ. ટેપ ના થયેલી હોય તો આજે રેકોર્ડ સ્વરૂપે ના વાગી શકે. એનું બી વાગે. સીધી સમજાયેલી વાત છે કાંતિભાઈ કે નહીં? અનલેસ એ ટેપ થઈ હોય એ આજે રેકોર્ડ સ્વરૂપે ના વાગી શકે. સમજાય છે? આવું છે. એટલે કહું ને, જ્ઞાની પુરુષ એમની વાણીના માલિક નથી, પણ જ્ઞાની પુરુષની વાણી એ ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે. ઓરિજિનલ એટલે એમને અનુભવ જ્ઞાન વાળીને કહે, મૌલિક આખું બધી. એ શાસ્ત્રમાં ને એમાં ના હોય આ બધું વાતો, શબ્દો. વાતો તેની તે જ નીકળે. જ્ઞાન ત્રિકાળ તેનું તે જ છે. જ્ઞાનમાં ફરક નથી પડતો. શું કહ્યું? ત્રણેયકાળમાં જ્ઞાન તેનું તે જ હોય છે, પરંતુ સમયના પ્રમાણે એ જ્ઞાન અને એ પ્રમાણે એની રીત અને એટલો સેમ હોય છે. બીજું કશું નહીં. જ્ઞાન જવાબ તો છેલ્લું એક જ હોય. જવાબમાં ફેર ના હોય. હોય? કોઈ દાડો ના હોય. સમજે? એટલે વાણી એ બહુ મોટું સિદ્ધાંત છે. તો આજે જગતમાં આપણે મોટા ભાગના દુઃખો જોઈએ બધા જ જીવનમાં, દરેકને, વ્યક્તિગત બધી રીતે આપણે. તો
એ વાણી સંબંધિત જ હશે ને? શું લાગે છે? હા યાર બેન, મને ખબર પડે. તમે એકલા જ કેમ બોલ્યા? એને લુલી કે છે? શું કે લુલી સાથી કઈ? હા, હાલકું નહીં મળે એને, હાલકું નહીં મળે. બધા લાકા ભાગી નાખે, હાલકા બધાના ભાગ્યા પછી. એ કેવી જાતનું પણ વગર હાડકાની બધા હાડકા ભાગે. હે એ ચૂની કેવું ખરું છે? આદ્ર આટલું. હવે એને કઈ એને કેવું નતું, મને બોલાઈ ગયું વેણ તો નીકળી ગયા, પણ પેલાને કાને પડ્યા હતા એને તો હાડું હળતું લઈ ગયું. હાથ પીડું ખેદાન બેદાન કઈ નાખતું થોડું નહીં તમે નક્કી કરી નાખે તે જ વખતે એક વેર બદલાઈ ગયો. ત્યાં આગળ આખું બીજ ન ખાઈ ગયું. થયું મોટું યુદ્ધ મહાભારત. શું છે? એટલે વાણી મોટો સિદ્ધાંત છે. એટલા માટે આપણા સંત પુરુષો બધા કે ચાલો મૌન પાળો ને આ કરો ને તેમ કેટલું બધું હોય છે. વાણી માટે બહુ શબ્દ. આ શબ્દ બ્રહ્મ કે છે ને એમાં વાણી જ છે. તો આમ બ્રહ્મનાદ સમજાય છે એટલે કે બ્રહ્મનો નાદ છે એવું સમજાય છે. એ શબ્દને એ બહુ ઝીણો છે. એ વ્યક્ત સ્વરૂપ અને અંદર પણ ના હોય એવું બધો સામાન્ય મનુષ્ય ના હોય એવું હોય છે. એ યોગીઓ માટે યોગીઓ પાસે હોય. પણ છતાંય એ સરવારે તો શરીરની અંદર જે પરમાણુઓ છે આ વાણીના સંબંધીના, એ પરમાણુ જે અંદર એમાં કોડ સ્વરૂપ આખું લાગી ગયેલું હોય છે એનું ઘર્ષણ બીજું કશું નથી. પરંતુ એનું કોડ સ્વરૂપ ઘર્ષણ સ્વરૂપ એ તે વખતે એ લેવલનું છે. એટલું જ છે. બધાને ના હોય ને નાદ સ્વરૂપમાં એને નિરવતા ને બહુ લાગે. તે લાગે સાક્ષાત્કાર એને નાદ બ્રહ્મ કે એટલે કે શબ્દ બ્રહ્મ કયો? શબ્દ બ્રહ્મ કયો શાસ્ત્રમાં એને નાદ. લોકો બધા એમ કે મોક્ષે જવું હા એ બહુ પ્રશ્ન પૂછ્યો. બોલો. એમણે મોક્ષ નતો માંગ્યો. હા તો બરોબર છે. હવે એ વસ્તુ છે નરસિંહ મહેતા અને મીરાનું આપણે કહીએ છીએ એને શું કહ્યું તે તો એ જાણે. અત્યારે આપણે એને કહીએ આપણે નહીં સમજી શકીએ, એનું જાણે. એ વાત આપણે લઈએ તો આપણે અપ્લાય કરીએ ને તો આપણે ભટકી મરીએ. એટલે એવું કરવા જેવું નથી. પરંતુ આપણે આ વાત સમજવી જ હોય કે આ મોક્ષની વાત તમે પૂછી ને એને આપણે વાત કરીએ. ચાલો એને વાંધો નથી, સારો પ્રશ્ન છે. તો મોક્ષે જવું છે, શાના માટે જવાની જરૂર ગઈ? શું છે એવું કે ત્યાં જવાનું? અહીંયા શું ખોટું છે કે છે? અહીંયા રહીને ક્યાં ભક્તિ નથી થતી ભગવાનની? અને અહીંયા આપણે મુખમાં જઈ અને જો ભગવાનની ભક્તિ જ ના થતી હોય અને ભગવાનમાં એક થઈ ગયા હોય ગણતરી ત્યાં સુધી હોય છે, તો પછી આપણે એમાં રહ્યું શું આપણા માટે? જ્યાં સુધી આપણા માટે એમને આપણી હવે ભગવાન આપણે ભક્તિ ના કરો ત્યાં શું છે? પછી એ મોક્ષ કરવાનો શું? આવું બધાની સમજ છે. હવે મોક્ષ માટે આવું બધી સમજ બહુ જુદી જાતની છે. આ ભક્તિ શબ્દ છે તો આપણે સમજવાની જરૂર છે. એને સાયન્ટિફિકલી વિજ્ઞાનની રીતે સમજીએ તો ભક્તિ શબ્દ નો એક્ઝેક્ટ અર્થ એ છે કે ટુ એપ્રોચ નિયરર એન્ડ નિયરર. ભજ શબ્દ પરથી ભજ એટલે એના પરથી આપણે
જેની ભક્તિ કરીએ તે સ્વરૂપ થતા જઈએ. શું કહ્યું? એવું છે એમાં. હવે આપણે કહીએ કે ભગવાનની ભક્તિ કરીએ અને આપણે રહીએ તો આપણને શું ખોટું? એ સારું. મોક્ષે જવામાં કઈ આપણે ક્યાં રહેવાનું છે? એના કરતા આપણને અહીંયા મોકલે તો સારું કે આપણે એમાં તો સેવાય કરી શકીએ, ભક્તિ કરી શકીએ બધું. હવે એ આપણે જે સમજે આ વાત તો બધી લોક રૂઢિથી અને લોક પ્રવાહથી જે આપણે સમજીએ છીએ ને આપણે આપણી જાતે એપ્લાય કરી નાખીએ છીએ ને એ બહુ મોટી ગંભીર ભૂલ થાય છે. જો આપણે આપણી પોતાની કિંમત સમજીએ તો જાતે પોતાની રીતે સમજવું વધારે જરૂરનું છે. કોઈ પણ શું કરે છે કે કોને શું કહ્યું એ કોઈ માનવાની જરૂર નથી ક્યારે પણ. એનાથી કોઈનું કલ્યાણ ના થાય, જરાય ના થાય, પણ અવરું થાય. હાથમાં આવેલી બાજી હોય એ બધું આખું ગુમાવે. કલ્પનામાં જ રાજા કરે. એ કલ્પનાઓ જ છે બધી નરી. એટલે સારામાં સારું એ કે પોતે પોતાનો વિચાર કરીને પોતે આગળ શું કરવું છે એનું પોતે કરે ને એનો વાંધો નથી. એ રીતે કરવું જોઈએ. આપણે આ શ્વાસ ચાલે છે તે આપણો ચાલતો શ્વાસ એ આપણે કોઈની પાસેથી ઉછીનો નથી લેતા. લઈએ છીએ. બોલો હવે શ્વાસની કિંમત કેટલી ખરી કે નહીં? એ છે તો આ છે ને આપણે તો આ શું તપ થઈ ગયા. સમજ્યું? જો એ ઉછીનો નથી લેવાતો તો આવું આપણે કાયમના આપણે બીજાને ઉછીને આપી જઈએ એવી રીતે આપણે જીવવું એ તો કઈ જીવન છે? મારી વાત સમજણ પડે? અંતભાઈ તમે પકડો, સમજો. મોર્ગેજ થઈ જવાનું આપણે બધા કરે છે, પેલા છે, આ છે, તે છે, ગમે તે હું તો કહું છું. તે એમની જગ્યાએ છે બરોબર છે, પણ મારે શું ઘણું શું થયું? થોડી ઘણી કઈ એટલી તો પછી પૂરી નહીં. એમ કઈ રીતે પૂરી નહીં? કોને કહો વાતો કરીએ છે આપણી પર સમય. એટલે આ મોક્ષની વાત બાબતમાં જે આ સમજ આપણે કરીએ છીએ એવું નથી. મોક્ષ એ તો આપણો પોતાનો સ્વભાવ છે. પોતાનો સ્વભાવ એટલે આપણે પોતામાંથી કઈ બહાર જવાનું છે એવું છે જ નહીં. પોતાનો જે સ્વભાવ છે એ સ્વભાવ સ્વરૂપ આપણું પોતાનું મોક્ષનું સ્વરૂપ એ આપણે સમજી લેવાનું છે. બસ એટલું જ છે મોક્ષ. આપણે એમ સમજીએ છીએ કે કોઈ વસ્તુ આપણે બહારથી મેળવીએ છીએ એ મોક્ષ આપણે બહાર જવાનું છે, અહીંથી બહાર જવાનું છે આપણે, અને મોક્ષ આપણાથી દૂર છે ક્યાંક એવું સમજીએ. એવું નથી. એક રીતે છે ને ખરી રીતે નથી. છે એ રીતે કે સાચા અર્થમાં છેલ્લા અર્થમાં મોક્ષ એટલે શું કે સંપૂર્ણ મુક્તિ. શું કહ્યું? તમે એ અર્થમાં પૂછતા હો અને કહેતા હો તો વાત બરોબર છે, પણ એવું તો થઈ શકે એવું છે નહીં કઈ. આ કળિયુગમાં નથી થાય એવું. અને સંપૂર્ણ મુક્તિ એકદમ તો કઈથી થઈ શકે? એ કઈ ગમે તેની ચપકી નથી પડી શકતી. કોઈ દિવસ ના પકડી પડે. સંપૂર્ણ મુક્તિ ક્યારે થાય કે એ મુક્ત થવાનો એની શરૂઆત એની થાય તો શરૂઆતમાંથી એ સંપૂર્ણ મુક્તિ એની મેં ઓટોમેટિકલી થઈ જાય છે, સ્વભાવથી થઈ જાય છે. શરૂઆતની કિંમત. એટલે પ્રાથમિક મુક્તિ અને આત્યંતિક મુક્તિ એવા મુક્તિના બે પ્રકાર છે મોક્ષના. પ્રાથમિક મોક્ષ એટલે શું? મોક્ષ એટલે શું કે પોતાનો મોક્ષ સ્વભાવ છે એ પોતાના મોક્ષ સ્વભાવને પોતે રિયલાઇઝ કરવું અને એનું ભાનમાં આવી જવું કે આ જે શરીર તે હું છું, એ શરીર તે હું, એમાં મારી હુંની માન્યતાથી ભિન્ન એવું આ મારું મોક્ષ સ્વરૂપ તે હું, દરઅસલ જે છે તે હું છું.
એ રિયલાઇઝ થઈ જવું જોઈએ, પેલી માન્યતા છૂટીને. તો પેલી શરીરમાં હું છે માન્યતાથી છૂટવું એને પેલી પ્રાથમિક મુક્તિ કહી. હવે સમજાયું? પણ એ એટલી પ્રાથમિક મુક્તિ નથી ચાલતી. એ પ્રાથમિક મુક્તિ થઈ અને પોતે હું પાછું એ લટકતું ના રહેવું જોઈએ, વચમાં વેક્યુમ ના થાય. એ પોતે દરઅસલ જે મૂળ હું છે કાયમનું છે. શું? કાયમનું. એ તો હતું છે અને હંમેશા કાયમનું પરપેચ્યુઅલ છે. એવું મારું હું સ્વરૂપ તે હું આમ છું. અને તે આ એવું કેવા સ્વરૂપે છું? કે મારા આવા અનંત ગુણ સ્વરૂપે છું, મારા અનંત ગુણોના સમૂહ સ્વરૂપે. તો પછી આ માનેલું હું આ શરીર નામધારી, તેમાં હું આ નામધારી છું, મારી માન્યતા સ્વરૂપ મારું હું, એમાં શું ખોટું હતું? તો કે એમાં માનતા હતા જે નતા, જ્યાં નથી આપણે હું ખરું દરઅસલ હું, એમાં હું પણ માનવું એને આરોપ કહેવાય. શું કહેવાય? સારો આરોપિત ભાવ. એ આરોપિત ભાવ એનું ફળ શું હોય? ભોગવટો. શું ફળ હોય? ભોગવટો શાનો હોય? સજાનો જ હોય કે બીજા કશાનો? તો એ આરોપિત ભાવ પછી ભક્તિ સ્વરૂપ કરો, ભગવાનની ભક્તિ સ્વરૂપે કે ભગવાનની સેવા કરો તો એ પુણ્ય સ્વરૂપ તમને થશે. તો કઈ વાંધો નથી. એ પુણ્યથી તમને પુણ્યના સુખો અને બધું જરૂર મળશે. ઘણું સુંદર પુણ્ય કર્યું હશે મનુષ્યમાં રહીને, અને મનુષ્યના ગુણો બહુ સુંદર ખીલ્યા હશે, અને કોઈના ઉપકાર પર પણ ઉપકાર કરતા જતા જશું, અને કાયમની ઉપકારક બુદ્ધિ રહ્યા કરતી હશે તમારી, કાયમની. એ તો મનુષ્યનું બહુ ઘણું સારું છે. અને એમાં મનુષ્યમાં જે પુણ્યનું બંધન થાય છે, કર્મનું બંધન થાય છે, એ દેવોના પ્રકારનું હોય છે. દેવોના સુખો આવશે. પરંતુ એ સરવારે એ ભોગવટો છે. એટલે એ જેટલું જમા કર્યું એ ભોગવી જવા માટે ભેગું થાય છે, જમા થાય છે. હવે નથી થતું. એ કઈ કાયમનું નથી. સમજાયું નહીં? હવે આપણે વ્યક્તિ અગર તો સેવા કરીએ અને મોક્ષ નથી જવું, એનો હેતુ તો હશે ને કે એમ જ કોઈ પણ હેતુ અગર તો કશું હોતું નથી ને. આપણે હવામતી મારતા નથી ને, એવું ના હોય ને. શું એનું હેતુ? શાને માટે? સુખ માટે કે દુઃખ માટે? ભગવાનની સેવા કરીએ, એમને પ્રસાદ ચલાવીએ, બધું કરીએ, શાને માટે ધરીએ છીએ? સાચું કોને? હે? તમે આપણે નથી હે? બીજા બધા બોલો. ચાલો બોલો ને જલ્દી. પૂછાના સુખ હોય, દુઃખ માટે તો નહીં ને? એ તો સાચી વાત કે નહીં? કે પછી ખરું એમાં કોઈ કહેશે આ દુનિયામાં કોઈ એવો હશે કે દુઃખ માટે હું કરું છું? કોઈ ના કે. સુખ માટે કરે પછી જે સમજો તે તમે સમજો. સુખ માટે આત્માની કઈ વાત આવી વચમાં? ભગવાનની વાત કરીએ છીએ તું હવે. આત્માની કઈ વાત છો? અરે પણ આ ભગવાનની જ ભક્તિ કરીએ છીએ. અહીં તો એ બધી વાત જ નથી જોઈતી. એ તો એમાં તો કઈ પરિક્રમા પડવાનું? એ આત્મા શું પાછું? ગોળ, ચોરસ, લંબગોળ કેવો? એને કઈ વાત કરવાની? કોને જોયું આત્મા? એ ભજગઢ પડવું છે તમારે? જોયો છે? જુઓ તો કોઈ છે નહીં. જુઓ છે? ભગવાન જ જોવા છે ને. પછી તો ભગવાન જોવા છે 4 લાઈનમાં કહી દીધું. ભાઈ કઈ લાઈનો છે? કોને? બોલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. હવે એ શું હશે તારે? આ સ્ટેટમેન્ટ આવું કરાય? તમે શું લાગે શાંતિ? તમે શું લાગે? સાચું કહી દો. તમારે આવું એજ્યુકેશન કોને આવે? ભૂલો પોતાની જોનારા થઈ શકે છે જગતમાં થઈ શકે ભગવાન. બોલો ને સનીભાઈ, તમને શું લાગે છે? આ સ્ટેટમેન્ટ બરોબર છે?
હા પણ ભગવાન થઈ જવાનું પછી તો બાકી શું રહ્યું? તમે કેમ તો કોની ભક્તિ કરશો? તમારે શું ભક્તિ કેવા કોની? ચાલો બોલો તમે. હા ચલો ને પછી આગળ શું કહ્યું? ફરીથી થાય નહીં તે ભૂલ, સદા જાગૃત હોય ભગવાન. ફરીથી થાય નહીં તે ભૂલ, પાછી સદા જાગૃત હોય ભગવાન. ભગવાન હંમેશા જાગૃત હોય છે. કૃષ્ણ ભગવાન આખી દુનિયા રાતે ઊંઘતી હતી ત્યારે જાગતા હતા. એમને શું એવું હતું? જાગતા હતા સર્વસમર્થ એનો પણ આવું કે લખેલું છે જો બધા વાંચીએ છીએ ખરા ને? તો બધું ગપગોળા વાંચીએ છીએ આપણે? છે તો ખરું જ નહીં અંદર ગીતા. બોલો ને. એવું તો જ્ઞાનીઓ માટે. જ્ઞાની પુરુષો આવા હોય. જગત આખું રાતે ઊંઘતું હોય ત્યારે જાગતા હોય અને સવારે બધા ઉઠે અને હાથ પગ ચલાવવા માટે મંડી બધા મથી જાય. શું આ બધું કરવા મંડી પડે ને ત્યારે એ બધા કરવામાં ઊંઘતા હોય. એ બધા બાબત જાગે ખરા પણ કામ કરવામાં ઊંઘતા હોય બધા. લોકો માને કે હું કરું છું એ કરતા ભાવ મેં ઊંઘે પાછા સંપૂર્ણ ઊંઘતા હોય. કરતા ભાવ ઊંઘે. શું કહ્યું? બોલો. કરતા ભાવમાં તમે શું વાપર્યું? કરતા ભાવમાં આપણે આંખો ઉઘડી એને થયા એટલે પછી પડીએ કરવામાં. ભગવાન કશું કરવામાં ના હોય એમાં ઊંઘતા હોય. કૃષ્ણ ભગવાન આટલા બધા હતા ને આટલા બધા જોડે રહ્યા ને તો એ કે છે ના હું એમ કશાન નહીં. બોલો. એ નતા ઊંઘતા હતા એટલે તો અર્જુન મૂંઝાતો હતો. બધા જોડે રહ્યા. જેવા આપણા સંબંધો છે એવા બધા સંબંધોમાંથી નીકળ્યા કૃષ્ણ ભગવાન. કશું બાકી નતો, એક સંબંધ બાકી નતો. બોલો. અરે આપણે તો કોઈ એમાંના જે કસોટી વાળા સંબંધો નીકળ્યા જેમાંથી આપણો આટલો એક કણ જેટલો નથી આપણી પાસે. બોલો. છે તમને શું લાગે છે? ભગવાનને છે? હે એટલું જ બન્યું કે એમને જન્મ જરાક બહુ જાવ જલાથી થયું. એટલું થયું જ નહીં. બીજું બધું તો કશું જ નથી. જન્મ કે છે અને જન્મથી જવું મરણ કેવું જાવ જલાલી વાળું. આ તો બધા સુખ આપણે જ જોઈએ ને, એર કન્ડિશનર જોઈએ ને, બધું જોઈએ. બધું એ જોઈએ બધું નહીં. એટલે જ્ઞાની પુરુષ આવા હોય એટલે સદાય જાગ્રત હોય એમ કહેવાનો મતલબ. એટલે એમને ભૂતકાળમાં હોય નહીં અને ભવિષ્યકાળ એમને સ્પર્શ કરે નહીં. એ વર્તમાન કાળમાં કાયમ ના હોય. કાયમ ના સદા વર્તે વર્તમાનમાં. એ બધા જ્ઞાની હોય. એ જ્ઞાની પુરુષ કહેવાય. વર્તમાન કાળ બાર ના સ્પર્શ કરે એમને. કાળને તો કેટલો મોટો કયો છે. કોઈને છોડતો નથી. બધા કાળને વશ કરવા જાય. બધા આ 3 લોકના ભગવાન થઈ બેસનારા એ કાળને વશ કરવાના એમને જ કાર થઈ ગયો છો. બધું થઈ જાય છે. કઈ કાળ એવો નથી કઈ. એ કઈ ખાય ખોદરો નથી કે એવું નથી. પરંતુ આપણા કર્મો છે. આ બધા કર્મો. કલિયુગ એ પોતે સ્વયં બિહામણો નથી. કર્મો બિહામણા બધા થઈ ગયા છે. અને બિહામણા કર્મ વાળો ભાગ વાળો જેટલો છે સમય એ સમયના ભાગને કલયુગ કયો. હવે સમજાયું? બધા કર્યું. એમાં બધું સુખ માટે જ બધું માથાકૂટો કરે અને સુખ તો મળવાનું મળતા મળે પણ બધું દુઃખ જ બધું આયા કરે. પણ તે પાછું કહેવાય નહીં કોઈને. હા કે અને સેવાય નહીં. પાછું સેવાય નહીં. ના કોઈ જોવા નતા. કોઈ એક જણ પોતાનું દુઃખ પોતું એકબીજા નહીં કે જોજો. અને સેવાય નહીં પાછું. એ તો ઊંઘારી જાણું આમ જ ચાલે કરે બધું. કોઈ પોલ ના પોલ તો કોઈ ખુલ્લું ના કરે. કરે કોઈ પોલ ખુલ્લું કરે પોતાનું? ના કરે. સંત પુરુષ કઈ ના કરે. તમે આપણે કહીએ કોઈ ના કરે. જ્ઞાની પુરુષ જેમ છે તેમ કહી દે તમને.
એટલે મોક્ષ તો આપણે જવાનું છે બહાર એવું નથી, આપણો સ્વભાવ છે, એટલે આપણું સ્વરૂપ છે. એટલે કૃષ્ણ ભગવાને કહ્યું ને, પરધર્મ ને તું ત્યજીને મારા દર્શને આય. શું? સ્વધર્મ ને શરણે, મારા શરણે આવીશ ને સ્વધર્મ ને શરણે આવીશ એવું કે છે. એ મારા કહ્યું તે પોતે કૃષ્ણ ભગવાનનું જે આત્માનું પરમાત્મા પ્રકાશ સ્વરૂપ હતું એ રીતે કહ્યું છે, અને તારી અંદર રહેલું છે. પણ તું એવું માને છે કે હું અર્જુન છું, અર્જુન છું, અર્જુન તરીકે જ મારી જોડે વાતો કર્યા, શું કરવાનું? હું તને આટલું હું કહેવા જાઉં છું પણ પકડાતું નથી ને તારાથી. પછી એ બુદ્ધિ સમજવા જાય છે તો બુદ્ધિનો પ્રયોગ કહેવાય છે. બુદ્ધિ તો આવી હોવી જોઈએ. પછી સ્થિતપ્રજ્ઞ કેવો હોય, ખાય શું, પીવે શું, બેસે કેમનો, ઉભો કેમનો થાય, ચાલે કેમનો, આવું પૂછે. બુદ્ધિની વાત કરી થાય, આવું જાત જાતનું છે બધું, બહુ આવું છે. એટલે આપણે સ્વભાવ પોતાનું સેલ્ફનું રિયલાઇઝેશન એ મોક્ષ, એ પેલી પ્રાથમિક મુક્તિ, એટલે એનું બીજ પડે છે અહીંયા આગળ. સમજ્યું? આપણા શિવ જ્ઞાનનું. શાનું? થઈ ગયું એટલું જલ્દી? કેટલા વાગ્યા? 9 વાગ્યા? બસ આ થઈ કરીએ. હા કરી દઈએ. 5 મિનિટ. એટલે આપણને પહેલું આપણને જે ભાન થાય છે એ આપણું શિવ ભાન થાય છે. શું? આપણે જીવ ભાન છે તે આપણું શરીરનું ભાન છે. એ ભાન આપણે જ્ઞાની પુરુષ તમે એમનાથી છોડાઈ શકે છે. કારણ કે જ્ઞાની પુરુષ સદાય પોતે શિવ સ્વરૂપ એમનું આખું અંદર શરીર હોવા છતાં પણ શરીરની અંદર આખું કલ્યાણ સ્વરૂપ એમનું હોય છે. સમજાય? અને એ એમના તમને જીવ તમારા ભાનથી શિવ ભાનમાં તમને ફિટ કરી દે, જીવ ભાનથી છોડાઈ દે, મુક્ત કરાવે. એ એમની સત્તા. બીજા કોઈ તમારે આખું સાયન્સ વિજ્ઞાન તો ગમે તે તો આ બલમાં કશું કોઈ કરી શકે નહીં. એના મનના લેવલે થાય છે. મનથી તમને છોડાવે છે, અને મનથી છૂટે તો એની સાથે જ વાણી અને કાયાથી તમારે બધું મુક્ત કરવું. એ તમને એમના પ્રયોગ દ્વારા તમારું માન્યતા સ્વરૂપ આખું ખોલાવી નાખે. અને બાકી તમારી કમાણી વાર રહ્યું એ તો તમારું રહે જ, કારણ કે તમે પોતે કમાણી કરીને લાયા છો આખું. એ બધો લોક વ્યવહાર કયો એ તો લોક વ્યવહાર, મળેલી દુકાન કહેવાય એને. શું કહેવાય? હે? દુકાન આપણે જે સવાર હોય બધા એવું. પછી મળેલી દુકાન ખાલી થઈ જાવ તો નથી. શું બંધ કરાવી દઈએ પછી થઈ જાય ને. તારા નહીં મારવાના, પણ માલ નવો ના આવે. પછી એક કર્મ ના બંધાય, અને છે એટલે ખાલી થવા મળે પોથી. તો રસ્તે રીત બતાવી દઈએ સહેલી તમને આપીને. આખું બધું પ્રયોગ છે, આખો મોટો વિજ્ઞાન છે. એમ નથી થતું, એ તમને સમજાય નહીં. પછી ધીમે ધીમે તમારી અંદર જ ખુલે. તમે કોઈ આઝાદ થઈ ગયા ને એટલે તમારી આઝાદી ખુલ્લી થતી જાય વધારે પેલું શરૂઆતમાં. સમજાય છે? અને પછી તો પગ જમીન પર હોય છતાં એમ બે પગ થોડું એમ ઉડ્યા કરો. ઉડવાનું કોણ ના ગમે? બોલો ને, એ બોલો. ઉડવાનું ગમે જ ના ગમે? દેવેન્દ્ર કોને બાજુમાં બેઠા છે, ગમે કે નહીં ઉડવાનું? હે? પણ અત્યારે તો કેમ ઉડાય? ના ઉડાય. પગ તો અહીં જ જોઈએ. એમ ચાલે કઈ? આપણે છાતી કાઢી આપણે કોઈનાથી આપણું પોતાનું સમાન છે ને ચાલીએ ખરા. નજર આપણે નીચે જોઈએ, નજર ઉપર ચડી જાય ને ત્યારે તકલીફ થઈ જાય. એવું છે? આ મુશ્કેલી થાય. એ ના થવું જોઈએ. ચાલો સુશીલાબેન, બસ તારે બંધ બોલાવો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સવ સાવણમ,
ऐसो पंचदमुक्कारो ऐसो पंचमुक्तारो सर्व पावपणासनो सर्वपावपणासनो मंगलाणं च सवेसिं मंगलाणं च सर्वे परमं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद।